मैं विजय कुमार शर्मा मंदिर का हेड पुजारी हूँ। और सुबह हम 5 बजे मंदिर खोलते हैं और मंदिर खोलने के बाद में भगवान की सेवा पूजा के अंदर में हम लगे हुए थे। उसके बाद में बाहर से मैसेज मिला गार्ड के पास से कि यहाँ बाजू में ही शेर है। तो हमने देखा, आवाज आ रही थी तो हमने देखा, बाहर में निकल के देखे तो मंदिर के पीछे में ही जो है 3 शावक हैं, वो घूम रहे थे। और वो बाहर में वही मंदिर के पास में थे, पर आज वो आराम से घूम रहे थे, उनको रास्ता नहीं मिल रहा था। फिर बाद में शेरनी जो है वो उनकी माँ है, वो पीछे से बाउंड्री को लांग करके वो अंदर आई और अंदर आकर के फिर वो बच्चे अभी तक इधर में चारों पेड़ों के नीचे बैठे हुए हैं। बस हमने सब लोगों को फोन किया, हमारे जो हेड हैं अश्विन भाई बारड, तो उनको मैसेज दिया। फिर यहाँ गार्ड ने सबको, अपनी सिक्योरिटी इंचार्ज को मैसेज दे करके फिर जो उसमें जो है ना, अभी फिर बाद में फॉरेस्ट डिपार्टमेंट वाले आकर के और उन बच्चों को पकड़ने के अंदर में 2 बच्चे मिल गए हैं। अभी एक तीसरा बच्चे की खोज के अंदर में है। क्या मतलब कल के अंदर में बच्चे किसी को परेशान या किसी भी अटैक करने का ऐसा कुछ नहीं था, वो से आराम से घूम रहे थे। वो दर्शन के लिए मंदिर चालू रखा है। मंदिर उस समय बंद कर दिया क्योंकि आने वाली पब्लिक को कोई नुकसान नहीं हो, कोई परेशान नहीं करे, इसलिए मंदिर बंद कर दिया दर्शन के लिए। सेवा पूजा भगवान की वैसे ही चलती रही, आरती का टाइम वैसे ही आरती के टाइम पर आती हुई, वो सारा काम प्रोग्राम भगवान का सेवा पूजा का वैसे ही चलता रहा। સવારના 4:30 વાગે એક સિંહણ ને 3 બચ્ચા આવેલા અને મંદિરમાં ઘૂસી ગયેલા। મંદિરમાંથી પછી નોર્થ કોલોની એરિયામાં આવી ગયેલા અને પછી બધા ફરતા હતા અને 4 થી 6-7 કલાકની જહેમત બાદ ફોરેસ્ટ વાળાએ પકડી લીધા અને અત્યારે કોલોનીમાં ડરનો માહોલ છે અને હજી કોઈ બહાર નીકળતા નથી। તો આને વહેલી તકે અંદર ન આવે ને આને કંઈક બારોબાર વ્યવસ્થા કરે। રાત્રે ભયનો માહોલ હતો, કોઈ સવારે 6 વાગે નોકરી જવા માટે માણસો ડરતા હતા। અત્યારે અમારે અંબુજા નોર્થ કોલોની અને મંદિરે જંગલના સિંહ અહીંયા આવી ગયા હતા। તો 2 સિંહણ 2 છે અને 3 બચ્ચા છે। તો અંબુજા રાધાકૃષ્ણનું મંદિર છે, ત્યાં રાત્રે 4:30 વાગ્યાના અહીંયા કોલોનીમાં એક લટાર મારી અને મંદિર કમ્પાઉન્ડમાં આવી ગયા હતા। ત્યારે મંદિરના પૂજારીને જાણ થઈ અને બાકી બીજા અન્ય લોકોને ધીરે ધીરે કરતા જાણ થઈ। ત્યારે બધા માણસોએ જોયા કે ભાઈ અહીંયા મંદિરના કમ્પાઉન્ડમાં 3 બચ્ચા અને સિંહણ આંટા મારે છે। તો સિંહણ તે દિવાલ કૂદીને બહાર જતી રહી, પણ બચ્ચા ન જઈ શક્યા, એટલા માટે બચ્ચા અવારનવાર મંદિરની ચારે બાજુ આંટા મારતા હતા। તો જંગલ ખાતાવાળાને અમારા કંપનીના અધિકારીઓએ લાગતા વખતે જે કંઈ જંગલ ખાતાવાળાને જાણ કરી અને જંગલ ખાતાના અધિકારીઓ આવી અને તેમનું સર્ચ ઓપરેશન કરી અને ત્યાંથી સિંહના બચ્ચા નોર્થ કોલોની અંદર આવી ગયા અને કોલોનીમાં આંટા મારતા હતા। જેથી કરીને કોલોની રેસિડેન્ટ એરિયા છે, કંપનીના કર્મચારી અહીં કોલોનીમાં રહે છે, તો તેમના બાયુ છોકરા બધો પરિવાર અહીં રહે છે, તેમને ભય લાગતો હતો। તો આના કારણે જંગલ ખાતાના માણસો આવી અને રેસ્ક્યુ કરી અને અંદાજે 5-7 કલાકથી રેસ્ક્યુ કરતા હતા। ત્યારે અત્યારે 2 બચ્ચાને પકડી અને પાંજરામાં લઈને તે લોકો લઈ ગયા છે। અત્યારે સિંહણ અને સિંહ પણ દિવાલની બહારની સાઈડ ચક્કર લગાવે છે। તો આનો કંઈક વહેલી તકે નિકાલ કરે, જેથી કરીને લાગતા વળગતા ખાતા અધિકારીઓને મારી વિનંતી છે કે આ લોકોનો વહેલો નિકાલ કરે, જેથી કરીને અહીંયા કોલોનીના રેસિડેન્ટ એરિયામાં ભય ન લાગે, એટલા માટે મારી વિનંતી છે। સવારે અમારી કોલોનીમાં સિંહ આવેલા છે અને બધા જ ડરી ગયા છે, કોઈ બહાર નીકળતું છે નહીં। આજે 5 કલાક અત્યારે 5 કલાક થયેલી છે, 2 બચ્ચા જ પકડાયેલા છે અને હજુ એક બચ્ચું પકડવામાં બાકી છે। સવારે 6 વાગે 5-6 વાગે બધા જ ડરેલા છે અત્યારે અને બહુ ગભરાયેલા છે બધા।